આપણને ઘણીવાર એવું ફીલ થતું હોય છે કે આપણા મોઢાની અંદર દુર્ગંધ કેમ આવે છે. તો આપણે એમાં ઘણીવાર દુર્ગંધ આવે ને તો આપણને થોડું હેજિટેટ થતું હોય છે, અથવા એ દુર્ગંધ આવે છે તો એનું કારણ શું હોય છે. તો જો તમે કદાચ શોધ્યું હશે તો તમને કદાચ ખ્યાલ હશે કે મોઢામાંથી દુર્ગંધ આવે તો એના પાછળનું સૌથી મોટું કારણ હોય છે ને, અને એ હોય છે બેક્ટેરિયા. આ બેક્ટેરિયા કેમ હોય છે કે જે સવારથી લઈને સાંજ સુધી આપણે કંઈકનું કંઈક ખાવાનું થતું જ હોય. જે આપણે જમીએ છીએ કે કંઈ બી ખાઈએ છીએ, ફૂડ કંઈ પણ ખાઈએ છીએ, તો ઘણા એના પાર્ટિકલ્સ રહે ને એ મોઢાના અંદર ક્યાંક ને ક્યાંક છુપાઈ જાય છે, અને એના કારણે બેક્ટેરિયા થતા હોય છે. એ સિવાય પણ બીજા ઘણા બધા કારણો હોય છે. આ જેવી રીતે કે દિવસની દરમિયાન આપણે પાણી ઓછું પીએ, ગળું સુકાઈ જાય, તો આવા કારણે પણ આપણું મોં દુર્ગંધ મારે છે. હવે દુર્ગંધ મારે એના કારણે ઘણું બધું આપણને અનકમ્ફર્ટ ફીલ થતું હોય છે. તો લોકો આનું સોલ્યુશન શું વિચારે જનરલ? તો જનરલ સોલ્યુશન એ જ વિચારે કે ભાઈ લોકો શું ખાઈ લે, મિન્ટ ખાઈ લે, યા તો ચિકગમ ખાઈ લે, યા તો માર્કેટની અંદર ઘણા બધા સ્પ્રે હોય છે તો મોઢાના અંદર સ્પ્રે માર દે. આ બધું કરતા હોય છે લોકો, બટ એનું પરમાનન્ટ સોલ્યુશન હોતું નથી. કારણ કે જો અંદરના બેક્ટેરિયાને રિમૂવ ના કરીએ તો એ દબાવવાનું કારણ કરીએ છીએ. આનું સોલ્યુશન શું થઈ શકે છે? આનું સોલ્યુશન એ થઈ શકે છે કે આપણા દરેકના ઘરે પાણી તો હોય જ છે, રાઈટ ને? હુંફાળું ગરમ થોડું પાણી કરી લો, જે આપણું મોઢું બળી ના જાય એ રીતે. અને અડધી ચમચી છે ને એ મીઠું લઈ લો તમે, બરોબર છે? હવે એને આપણે થોડી વાર હલાવી દેવાનું છે. મેં પહેલાં ગરમ કરી લીધું છે. હવે તમને યાદ હશે, હું કરીને બતાવું છું. આપણને ખ્યાલ છે આપણા વડવાઓ બાપ દાદાઓ આવા કોગળા કરતા હતા, અને આવા જમ્યા પછી તો 7 વખત કોગળા કરવા જરૂરી છે. અને આવું કરવાના કારણે મોઢાના અંદરના જે બેક્ટેરિયા હોય છે ને એ નીકળી જતા હોય છે. પણ આપણે અત્યારે તો ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, એના કારણે કરી શકતા નથી. તો મીઠાનો જો તમે આના અંદર સારી રીતે યુઝ કરી શકો તો આનાથી શું થશે? મોઢામાં એક તો દુર્ગંધ આવવાની ઘટી જશે. બીજો ફાયદો શું થઈ જશે કે જો ગળાના અંદર કંઈ પ્રોબ્લેમ્સ હશે ને તો બી નીકળી જશે. અને આના કારણે સૌથી મોટી વસ્તુ, આનાથી તમને ફ્રેશનેસ બહુ જોરદાર ફીલ થશે. તો આ મને ઇન્ફોર્મેશન આવી થોડી કંઈક મળી હતી કે મીઠાનો જો આ રીતે આપણે ઉપયોગ કરીએ પાણી સાથે તો મોઢામાં જો દુર્ગંધ આવતી હોય તો દૂર થઈ શકે છે. તો આ વાત મેં તમારી સાથે શેર કરી છે. જો તમને સારી લાગે છે તો તમે લાઈક કરી શકો છો, અને તમને લાગે કે આ બીજા કોઈ વ્યક્તિને ફાયદો થઈ શકે એવી છે તો તમે તમારા ફ્રેન્ડ યા ગ્રુપની અંદર શેર પણ કરી શકો છો. તો આવા જ વિડીયો સાથે આપણે બીજા વિડીયોની અંદર મળીએ છીએ. થેન્ક યુ.